કે ચૈતર વસાવાના સમર્થનમાં આ લોકો આવ્યા છે કે પછી કાર્યક્રમની ઉજવણી કરવા માટે? મેડમ હવે ચૈતર વસાવા ભાઈના સમર્થનમાં એવા તો કોઈ છે નહીં કે એમના મેં આવેલા છે એવું કોઈ એસટી બસ નહીં મૂકેલી મનથી આવ્યા કે ભાઈ છે આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેડિયાપાડામાં આવ્યા છે. આપણે કોઈ પક્ષ એવું નહીં કે તમને ખોટું લાગે છે. આવું કામ કરે છે, ગમે છે. હા, ચૈતર વસાવા કામ કરે છે, ગમે છે. હા ગમે છે. એને વિકાસ કેવો થયો છે? સારો છે. મનસુખ વસાવા જિલ્લામાં વિકાસ કરવા માટે કોઈ આમ અધિકારીઓને ખકડાવતા હોય એવું જોયું છે? ના, એવું કઈ નહીં. એટલે કામ સાંસદ તરીકે કરે છે કે નહીં? હા, સાંસદ તરીકે કરે છે. સાહેબ કામ તો કરે છે. હા, બીજા પણ અહીંયા છે. તમે ક્યાંથી આવો છો દાદા? હું આવું છું રાજપાડીથી આવું છું. એમને બે હાથ જોડીને વિનંતી ચૈતર વસાવા માટે આવ્યા છો? જે લોકો આ બાજુ ડાબી સાઈડ ઉભેલા છે ચૈતર વસાવા થકી અને આ 150 ની જન્મજયંતિ એ બંને સાથે લઈને આવ્યો છું. મનોને જોવાના છે ભાઈ. બિરસા મુંડા છે જળ જંગલ જમીન માટે લડતા હતા, પરંતુ અત્યારે તો સત્તા પક્ષ દ્વારા આદિવાસી લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે. આ બાજુ જે હવે જો ચૈતર વસાવા આવીને અમારી આદિવાસીમાં એક ઉર્જા પેદા કરી છે. અને જે ભાજપના માણસો છે, જો આપણે રાજપાડીથી નેત્રંગ સુધી એટલો ખરાબ રસ્તો હતો, અમે ધૂળ ખાઈને મરી ચાલ્યા, કોઈએ ધ્યાન આપ્યું નથી. અને એ જ રસ્તે મનસુખ સાંસદ વસાવા એ પણ જતા હતા અને રીતેશ ધારાસભ્ય એ પણ જતા હતા, તો પણ આ લોકોએ બિલકુલ ધ્યાન આપ્યું નથી. અને લોકોએ રસ્તા પર ઉતરવું પડ્યું છે કે અમને આ નુકસાન થાય છે, આ થાય છે, આજીજી કરવી પડે છે, હાથ જોડવા પડ્યા છે. તો ત્યારે આ લોકો એમના કાન જાગ્યા, સફળા થયા. હવે આ આપણા વડાપ્રધાન આવ્યા તો ટપોટપ રસ્તા બની ગયા, બરાબર. તો શા માટે આ ફરક? શા માટે પેલા કેમ ને હમણાં કેમ? તો અમે અમારે આ બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવવા માટે આવ્યા છીએ, ચૈતર સાહેબને સપોર્ટ આપવા માટે આવ્યા છીએ. જે અમારા આદિવાસીનો એક ઉર્જા સ્ત્રોત છે, એક લીડર નેતા છે, જે આદિવાસીઓની સમસ્યા સમજે છે, જાણે છે, અનુભવે છે અને એને સોલ્વ કરવા માટે પ્રયત્ન કરે છે અને સરકાર સામે લડત લડે છે. જે પીડા જે લોકોને થઈ રહી છે એ દૂર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ચૈતર વસાવા ઉપર કેટલો અડધા કલાક પછી આપણને અહીંયા ચૈતર વસાવા ઉપર કેટલો બેસવા માટે ઉભા રહેવા માટે જગ્યા નહીં મળે. 100% એ તમારા કામ કરીને જ રહેશે. પોતપોતાની જગ્યા લઈ તમારા કામ કરીને રહેશે. ટૂંક સમયમાં મહેમાનો એ અમારા કામ કરીને રહેશે. અમારા જ નહીં, આખા આદિવાસી પટ્ટાનો જે તે પ્રોબ્લેમ છે એ કામ કરીને રહેશે. એક નિડર નેતા છે, નિષ્પક્ષ માણસ છે. પણ અત્યારે તો દેડિયાપાડાના ધારાસભ્ય છે, બરાબર. સાંસદ તરીકે જોવા માંગો છો? હા, અમે ચોક્કસ જોવા માંગીએ છીએ. અમે તો વડાપ્રધાન જોવા માંગીએ છીએ. પણ એક બાજુ ભાજપ છે, દબાવવાના પ્રયત્ન કરી રહી છે. ભાજપ એ પોતાનું પૈસાના જોરે જોર મારી રહ્યું છે, લોકોને દબાવવાનો જોર કરી રહ્યા છે. આ લોકોને દબાવે છે, હેરાન કરે છે, બહુ જ હેરાનગતિ છે. ભાજપ શબ્દ સારો હશે પણ એમના માણસો જે અંદર છે એ બહુ માણસોને દબાવે છે, તોડી પાડે છે. એક કરચેલાની ચાર અમે કરચેલા એક બીડા ઉપર ચડવા નહીં દેતા, એ રીતના ટાટિયા ખેંચે છે આ લોકો. તો મનસુખ વસાવા શું કરે છે? મનસુખ વસાવા જલસા કરે છે. મીડિયાને ખબર હશે શું કરે છે, તમને પૂછવાની કોઈ જરૂર જ નથી. મીડિયાને દેખાય છે, તમારે જ સામે બોલવું પડે. એટલે મનસુખ વસાવા કામ નથી જ કરતા. લોકો એવું કહે છે કે સાંસદ તરીકે હવે એમને કોઈક નવો ચહેરો જોઈએ છે. હા, ચોક્કસ નવો જોઈએ છે અમે. આમ રોડ રસ્તા કેવા છે? એક ગામથી બીજે ગામ જવું હોય તો રોડ રસ્તા એક તદ્દન બેસ્ટ હાલતમાં છે, બહુ ખરાબ છે. કમસે કમ રોડ રસ્તા વ્યવસ્થિત હોય, માણસ કામ પર જવા માટે, મજૂરી જવા માટે સગવડ મળી રહે એવા રસ્તા હોવા જોઈએ. આ તો મજૂરી જાય અને બીજા દિવસે બીમાર પડે એવા રોડ રસ્તાઓ છે. તો બાળકોને ભણવા માટે સારી શાળા છે? બાળકોને ભણવા માટે નહીં, સારી શાળા નથી. શિક્ષકો છે ઓછા, કમ છે તો પણ એમ છે ત્યારે એમને એવી એટલી બધી કામગીરી સોંપે છે, બાળકો પર બિલકુલ ધ્યાન આપતા નથી. હા દાદા, તમે ક્યાંથી આવો છો? મારે ચિકદા તાલુકામાંથી આવવાનું, નાની બેડવાણ મુકામ. હવે તો ચિકદા તાલુકો અલગ થઈ ગયો છે, તો સારું થયું તમને લાગ્યું? હવે બહુ એટલો બધો તો કોઈ વિકાસ છે નહીં, કોઈ જો ઓફિસ કઈ બની નથી બેન. અમારે ડેડિયાપાડા જ જવું પડે.
કઈ બી કામગીરી હોય તો. એટલે કઈ પણ કામ લઈને જાવ ચૈતર વસાવા દ્વારા થઈ જાય છે? હા, એમના દ્વારા થઈ જાય છે. રોડ રસ્તા કેવા છે? રોડ રસ્તા હમણાં બનવાની હાલમાં ચાલુ છે. પણ હવે તો ચિકદા તાલુકો નવો બનશે એટલે ધારાસભ્ય બદલી જશે, હા, બદલી જશે, પ્રમુખ બી બદલાઈ જશે. તો એ તમને ગમ્યું કે નહીં? હવે બેન વિકાસ થશે તો ગમશે ને. એટલે મૂળ વિકાસ જોઈએ છે, ધારાસભ્ય કોઈ પણ હોય. વિકાસ સાંસદ ભાજપના છે. હા, મનસુખભાઈ શું કામ કરે છે? આવે છે ક્યારે તમારા વિસ્તારમાં? હમણાં 10 તારીખે આવ્યા હતા ચિકદા મુકામે. એટલે શું કરવા માટે? એ એમને કઈ પ્રોગ્રામ હતો, કઈ સભ્ય હતા બધા આવેલા. પણ સામે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેડિયાપાડા આવે છે, ત્યાં કેમ ના ગયા? એ તો અમે જઈશું ને, ટાઈમ પર જઈશું. કાર્યક્રમ આજે છે. હા, એટલે ઘણા બધા લોકો છે, તેમની સાથે પણ વાતચીત કરવી છે, કારણ કે દૂર દૂરથી અહીંયા આવ્યા છે. તમે ક્યાંથી આવ્યા છો? ડેલી વાલિયા વાલિયાથી આવ્યા છો. વિકાસ કેવો છે તમારા વિસ્તારમાં? છે, હવે થોડો ઘણો. તો આ કોને કરવાનો છે? સાંસદ ને? સાંસદ જ કરવાનું હોય, પણ કરે ધ્યાન આપે તો થાય ને. એક વાર એ ડેલી વાળા બ્રિજ નું કેટલી વાર ભાઈઓ, આ બાજુ news પર ગ્રાઉન્ડમાં આપ્યું બધા છે, પોતપોતાની કેટલો જગ્યા વિરોધ અને કેટલો લઈ લો, એની તો રજૂઆત લોકો કરી પોતપોતાના છે. ત્યારે હાલ હમણાં કામ ચાલુ થયું છે એનું. બેન્ડો બી ચાલુ જ થવાની છે ભાઈ. ચૈતર વસાવા લાગે છે કામ કરશે? બોલાવી છે. શું એટલે ચિંતા નહીં કરો, કાર્યક્રમ પૂરો થાય એટલે બેન્ડ ચાલુ થશે. ચૈતર દેવ વસાવા શું કરે છે? કામ કરે છે? ચૈતર વસાવા એ અમારો અવાજ, આદિવાસીઓનો અવાજ આગળ પહોંચાડે છે, અને એના લીધે અહીંના સ્થાનિકોના નહીં પણ ગુજરાતના લોકોના પણ કામ થાય છે. એના લીધે નાનામાં નાનો મુદ્દો જે સ્થાનિક લોકોને શું જરૂરિયાત છે એનો મુદ્દો આગળ સુધી એ રજૂઆત કરે છે. તમે ક્યાંથી આવો છો? ચૈતર વસાવાના કામ કેવા બોલે છે? ચૈતર વસાવા અત્યારે બધાના જ કામ